નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ગામિત દેવેન્દ્ર અને સ્વાગત છે તમારું બેઝિક મેથ્સની અંદર. તો આજે આપણે ભણીશું નફો અને ખોટ એટલે કે પ્રોફિટ એન્ડ લોસ. તો તેમાં પહેલો સવાલ આ રીતનો છે કે પી એ કોઈ વસ્તુ 20% નફા સાથે ક્યુને વેચી અને ક્યુને વેચી. ફરીથી એકવાર જુઓ આ પી એ કોઈ વસ્તુ 20% નફા સાથે ક્યુને વેચી. પી એ કોઈક વસ્તુને 20% નફા સાથે ક્યુને વેચી. આગળ અને ક્યુ એ આ વસ્તુને એટલે આની આ જ વસ્તુને આર ને 10% નુકસાન સાથે વેચી. જો આર એ તે વસ્તુ 1080 રૂપિયામાં ખરીદી હોય તો પી એ તે વસ્તુને એટલે આ વસ્તુને એટલે તેની તે વસ્તુને કેટલી કિંમતે ખરીદી હશે? પી એ તે વસ્તુને કેટલી કિંમતે ખરીદી હશે? 5000 રૂપિયા, 3000 રૂપિયા, 1000 રૂપિયા અને 800 રૂપિયા. હવે આગળ સૌ પ્રથમ તો આપણે માની લઈએ કે આ પી એ આ વસ્તુને x રૂપિયામાં ખરીદી હશે. ફરીથી એકવાર સૌ પ્રથમ આપણે ધારી લઈએ કે આ પી એ આ વસ્તુને x રૂપિયામાં ખરીદી હશે. x રૂપિયામાં ખરીદી હશે. હવે આગળ આ પી આ વસ્તુને 20%ના નફા સાથે ક્યુને વેચશે. એટલે આગળ આપણે આ ક્યુની ખરીદ કિંમત શોધી શકીએ. આ ક્યુની આપણે ખરીદ કિંમત શોધી શકીએ એટલે પરચેસ પ્રાઇસ ફાઇન્ડ કરી શકીએ. એટલે આગળ સ્પષ્ટ છે કે આ ક્યુની ખરીદ કિંમત એટલે પરચેસ પ્રાઇસ આ x રૂપિયાના 120% બરાબર ઇક્વલ થાય. આ ક્યુની ખરીદ કિંમત આ x રૂપિયાના 120% થાય. મતલબ કે જુઓ આ પી ની ખરીદ કિંમત એટલે કે પરચેસ પ્રાઇસ પોતે સ્વયં ઇટસેલ્ફ 100% કહેવાય, 100% કહેવાય, 100% કહેવાય, 100% કહેવાય. હવે આગળ અહીંયા 20%નો નફો થાય છે. તેથી આ 20% આ 100%માં ઉમેરવા પડે એટલે આપણને આ 120% મળે, 120% મળે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે? તો જુઓ અહીંયા આ x રૂપિયાના 120% એટલે આ x રૂપિયા ગુણ્યા આ 120 ના છેદમાં 100 થાય. x રૂપિયાના 120% આ x રૂપિયા ગુણ્યા 120 ના છેદમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ. જુઓ સૌપ્રથમ આ 120 ને આપણે 20 ગુણ્યા 6m લખીશું. મતલબ કે 20 × 120 થાય. ત્યારબાદ આ 100 ને આપણે 20 ગુણ્યા 5m લખીશું. મતલબ કે 20 × 5 100 થાય. 20 × 5 100 થાય. એટલે આની સાથે આ 20 ઉપર નીચે કેન્સલ થઈ જાય. ત્યારબાદ આ 100x ના છેદમાં 5 બચે. આ કેન્સલેશન પછી આપણી પાસે આ 100x ના છેદમાં આ 5 બચે. મતલબ કે આ 6 ગુણ્યા x ના છેદમાં 5 બચે. આ 6 ગુણ્યા x ના છેદમાં 5 બચે. અને આ રૂપિયાનો રૂપિયા તો છે, રૂપીસનો રૂપીસ તો છે. મતલબ કે x રૂપિયાના 120% આ 6x ના છેદમાં 5 રૂપિયા થાય. 6x ના છેદમાં 5 રૂપિયા. મતલબ કે ક્યુની ખરીદ કિંમત એટલે પરચેસ પ્રાઇસ આ
6x ના છેદમાં 5 રૂપિયા થાય. 6x ના છેદમાં 5 રૂપિયા થાય. હવે આગળ આ q આની આ જ વસ્તુને r ને 10% નુકસાન સાથે વેચે. ફરીથી એકવાર આની આ જ વસ્તુને આ q આ r ને 10% નુકસાન સાથે વેચે. મતલબ કે આ r ની ખરીદ કિંમત એટલે કે પરચેસ પ્રાઇસ આ 6x ના છેદમાં 5 રૂપિયા ના 90% બરાબર થાય. ફરીથી એકવાર આ r ની ખરીદ કિંમત આ 6x ના છેદમાં 5 રૂપિયા ના 90% થાય. because જુઓ આ 6x ના છેદમાં 5 રૂપિયા આ 6x ના છેદમાં 5 રૂપિયા હમણાંથી ફરીથી 100% કહેવાશે. 100% કહેવાશે. મતલબ કે 100% ગણવાના હોય છે. 100% કાઉન્ટ કરવાના હોય છે. આગળ અહીંયા 10% નુકસાન થાય છે એટલે આ 10% આ 100% માંથી ઘટાડવા પડે એટલે આપણને આ 90% મળે. 90% મળે એટલે આગળ બરાબર ઇક્વલ આ 6x ના 5 રૂપિયા ના 90% આ 6x ના છેદમાં 5 રૂપિયા ગુણ્યા આ 90 ના છેદમાં 100 થાય. ફરીથી એકવાર આ 6x ના છેદમાં 5 રૂપિયા ના 90% આ 6x ના છેદમાં 5 રૂપિયા ગુણ્યા આ 90 ના છેદમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ જુઓ સૌપ્રથમ આ શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ જશે. ત્યારબાદ આ 10 ને આપણે 5 ગુણ્યા 2n લખી શકીએ. મતલબ કે 5 દુ 10 થાય. આગળ આ 2 તારીખ 6 થાય. 2 તારીખ 6 થાય. મતલબ કે આ 6 માં આ 2 વડે 3 વારમાં ભાગ લાગે એટલે 3 અને 2 નો એટલે 2 અને 3 નો ગુણાકાર આ 6 થાય. આ 6 થાય. આ 6 થાય. આ 6 થાય. હવે આગળ ઉપર નીચે કાંઈ પણ કેન્સલેશન થશે નહીં એટલે ઉપર જે બચેલું હોય તેનો ઉપર ગુણાકાર કરી દેવાનો અને નીચે જે બચેલું હોય તેને નીચે ગુણાકાર કરી દેવાનો હોય છે. એટલે આગળ તમે ઉપર જોશો તો જો ઉપર આપણી પાસે આ 3 બચેલા છે અને આ 9 બચેલા છે અને આ x તો છે અને છેદમાં આ 5 બચેલા છે અને આ 5 બચેલા છે. એટલે આગળ જુઓ આ 9 તારીખ 27x થાય. ઉપર આ 9 તારીખ 27x થાય. મતલબ કે આપણી પાસે ઉપર 27 ગુણ્યા x હશે. 27 ગુણ્યા x હશે. આગળ આ છેદમાં એટલે કે ભાગાકારમાં જુઓ આ 5 ગુણ્યા 5 25 થાય. 25 થાય એટલે 5 50 25 થાય. અને આ રૂપિયાનો રૂપિયા તો છે. રૂપીસ તો છે. મતલબ કે r ની ખરીદ કિંમત એટલે કે પરચેસ પ્રાઇસ આ 27x ના છેદમાં 25 રૂપિયા થાય. 27x ના છેદમાં 25 રૂપિયા થાય. હવે આગળ જુઓ સી લુક આ r ની ચલ x માં વેરિયેબલ x માં પરચેસ પ્રાઇસ એટલે ખરીદ કિંમત આ 27x ના છેદમાં 25 રૂપિયા છે. ફરીથી એકવાર આ r ની ખરીદ કિંમત ચલ x માં એટલે કે વેરિયેબલ x માં આ 27x ના છેદમાં 25 રૂપિયા છે. જ્યારે વેન સેલ્સ હકીકતમાં આ r ની ખરીદ કિંમત એટલે પરચેસ પ્રાઇસ આ 1080 રૂપિયા છે. આ 1080 રૂપિયા છે. આ 1080 રૂપિયા છે. 1080 રૂપિયા છે. એટલે આગળ
આ બંનેને સરખાવવામાં આવે, કમ્પેર કરવામાં આવે તો આપણને આ x ની કિંમત મળી જાય, એટલે કે આ p ની ખરીદ કિંમત મળી જાય, આ p ની ખરીદ કિંમત મળી જાય, આ p ની ખરીદ કિંમત મળી જાય, પરચેસ પ્રાઇસ મળી જાય। એટલે આગળ જુઓ, માટે ધેરફોર શું થશે તો જુઓ, સૌથી પહેલા તો આ રૂપિયા બંને સાઈડ કેન્સલ થઈ જશે, ત્યારબાદ આ x બરાબર ઇક્વલ આ 1080 ગુણ્યા આ 25 ના છેદમાં આ 27 થશે। ફરીથી એકવાર વન્સ અગેન આ x બરાબર આ 1080 ગુણ્યા 25 ના છેદમાં આ 27 થશે, મતલબ કે આ છેદમાં 25 એટલે કે ભાગાકારમાં 25 આ બાજુ આવે, સાઈડ ચેન્જ કરે તો ગુણ્યા 25 થઈ જાય, મતલબ કે ચિહ્ન બદલાય એટલે ભાગ્યાનો ગુણાકાર થઈ જાય। અને આ જ પ્રમાણે સિમિલરલી આ ગુણ્યા 27 મતલબ કે અહીંયા વચ્ચે ગુણ્યા સમાયેલું છે, એટલે આગળ આ ગુણ્યા 27 આ બાજુ આવે, બાજુ બદલે તો છેદમાં 27 થાય એટલે ભાગાકારમાં 27 થાય, મતલબ કે ચિહ્ન બદલાઈ જાય, ગુણ્યાનો છેદ થાય એટલે ભાગાકાર થઈ જાય, ડિવિઝન થઈ જાય। આગળ માટે ધેરફોર આ x બરાબર ઇક્વલ શું થાય તો જુઓ, સૌપ્રથમ આ 27 ચોક 108 થાય, મતલબ કે આ 108 ને આ 27 વડે 4 વારમાં ભાગ લાગે, મતલબ કે 27 અને 4 નો એટલે 4 અને 27 નો ગુણાકાર આ 108 થાય, 108 થાય। આગળ આ 25 ચોક 100 થાય અને આ શૂન્ય 100 ની પાછળ લાગે છે, અગેન આ 25 ચોક 100 થાય અને આ શૂન્ય 6 ની પાછળ લાગી જશે, મતલબ કે આ 40 ગુણ્યા 25 એટલે 25 ગુણ્યા 40 આ 1000 થાય, 1000 થાય, 1000 થાય, 1000 થાય, મતલબ કે x ની કિંમત 1000 થાય, મતલબ કે આપી આ વસ્તુને x રૂપિયામાં ખરીદે છે, મતલબ કે આ 1000 રૂપિયામાં ખરીદે છે, આ 1000 રૂપિયામાં ખરીદે છે, હેન્સ તેથી આ વિકલ્પ છે તમારો સાચો વિકલ્પ થશે। બીજો સવાલ આ રીતનો છે કે એક પેન બે વેપારીઓ પાસેથી વેચાયા બાદ ખરીદ કિંમત પર 44% નફો મેળવે છે। જો પ્રથમ વેપારીએ 20% નફો મેળવ્યો તો બીજા વેપારીએ કેટલા ટકાનો નફો મેળવ્યો હશે? 36%, 24%, 20% અને 27%। હવે આગળ સૌપ્રથમ તો આપણે માની લઈએ કે આ પહેલા વેપારીએ આ પેનને 100 રૂપિયામાં ખરીદી હશે, 100 રૂપિયામાં ખરીદી હશે। ફરીથી એકવાર સૌપ્રથમ આપણે એઝ્યુમ કરી લઈએ કે આ પહેલા વેપારીએ આ પેનને 100 રૂપિયામાં ખરીદી છે। હવે આગળ આ પહેલો વેપારી આ પેનને બીજા વેપારીને જુઓ આ 20% નફા પર વેચે છે, આ બીજા વેપારીને 20% ના નફા પર વેચે છે, 20% ના નફા પર વેચે છે, બીકોઝ જુઓ આ પહેલો વેપારી 20% નફો મેળવે છે, આ પહેલો વેપારી 20% નફો મેળવે છે, મતલબ કે આ પહેલા વેપારીએ આ બીજા વેપારીને
બીજા વેપારીને આ પેનને આ 100 રૂપિયાના 120 ટકા પર વેચેલી હશે. આ પેનને આ બીજા વેપારીને આ પહેલા વેપારીએ આ 100 રૂપિયાના 120 ટકા પર વેચેલી હશે. મતલબ કે બીજા વેપારીની ખરીદ કિંમત એટલે પરચેસ પ્રાઇસ આ 100 રૂપિયાના 120 ટકા થાય. આ 100 રૂપિયાના 120 ટકા થાય. મીન્સ કે જુઓ આ શરૂઆતની કિંમત એટલે આ 100 રૂપિયા પોતે સ્વયં 100% કહેવાય, 100% કહેવાય. હવે આગળ અહીંયા આ 20% નો નફો થતો હોવાથી આ 20% આ 100%માં ઉમેરવા પડે એટલે આપણને આ 120% મળે, 120% મળે. આગળ આ 100 રૂપિયાના 120% આ 100 રૂપિયા ગુણ્યા 120 ના છેદમાં 100 થાય. અગેન આ 100 રૂપિયાના 120% આ 100 રૂપિયા ગુણ્યા 120 ના છેદમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ. સૌપ્રથમ આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે એટલે 100 એકુ 100 થાય. મતલબ કે આ 100 માં આ 100 વડે એક વારમાં ભાગ લાગે. મતલબ કે 100 અને 1 નો એટલે 1 અને 100 નો ગુણાકાર આ 100 થાય. ત્યારબાદ આ 120 એકુ 120 થાય અને આ રૂપિયાનો રૂપિયા તો છે. મતલબ કે 100 રૂપિયાના 120% આ 120 રૂપિયા થાય. 120 રૂપિયા થાય. મતલબ કે આ પહેલા વેપારીએ આ બીજા વેપારીને આ પેન 120 રૂપિયામાં વેચી હશે. 120 રૂપિયામાં વેચી હશે. મતલબ કે આ બીજા વેપારીની ખરીદ કિંમત એટલે પરચેસ પ્રાઇસ, આ બીજા વેપારીની ખરીદ કિંમત એટલે પરચેસ પ્રાઇસ આ 120 રૂપિયા થઈ. 120 રૂપિયા થઈ. 120 રૂપિયા થાય. 120 રૂપિયા થાય. હવે આગળ નાવ અહેડ જુઓ આ પેન બે વેપારીઓ પાસેથી વેચાયા બાદ ખરીદ કિંમત પર 44% નો નફો મેળવે છે. ફરીથી એકવાર આ પેન બે વેપારીઓ પાસેથી વેચાયા બાદ ખરીદ કિંમત પર 44% નફો મેળવે છે. મતલબ કે આ પેનની એકંદરે એટલે કે ટોટલી એટલે કે ફાઇનલી એટલે કે છેલ્લી લાસ્ટ વેચાણ કિંમત એટલે સેલિંગ પ્રાઇસ આ 100 રૂપિયાના આ 144% બરાબર ઇક્વલ થશે. ફરીથી એકવાર આ પેનની છેલ્લી વેચાણ કિંમત આ 100 રૂપિયાના 144% જેટલી થાય છે. મતલબ કે જુઓ આ ખરીદ કિંમત એટલે આ 100 રૂપિયા 100% તો કહેવાય, એ ખબર જ છે, પહેલેથી ખબર જ છે. હવે આગળ આ પેન આ 100 રૂપિયા પર જુઓ 100 રૂપિયા પર એટલે ખરીદ કિંમત પર આ 44% નો નફો મેળવે છે. એટલે આ 44% આ 100%માં ઉમેરવા પડે. આ 44% આ 100%માં ઉમેરવા પડે એટલે આપણને આ 144% મળે. 144% મળે. એટલે આગળ બરાબર ઇક્વલ આ 100 રૂપિયા ગુણ્યા 144 ના છેદમાં 100 થાય. આ 100 રૂપિયાના 144% આ 100 રૂપિયા ગુણ્યા 144 ના છેદમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ. સૌપ્રથમ આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે એટલે આપણને આ 144 રૂપિયા મળે. આપણને આ 144 રૂપિયા મળે. 144 રૂપીસ મળે. મતલબ કે આ 100
રૂપિયાના 144 રૂપિયા થાય મતલબ કે છેલ્લી વેચાણ કિંમત આ 144 રૂપિયા થાય છે 144 રૂપિયા થાય છે મતલબ કે આ બીજા વેપારીએ આ પેનને 144 રૂપિયામાં વેચે છે આ પેનને 144 રૂપિયામાં વેચે છે મતલબ કે આ બીજો વેપારી આ પેનને 120 રૂપિયામાં ખરીદે છે આ બીજો વેપારી આ પેનને 120 રૂપિયામાં ખરીદે છે 120 રૂપિયામાં આ પહેલા વેપારી પરથી ખરીદે છે અને 144 રૂપિયામાં વેચે છે 144 રૂપિયામાં વેચે છે તો સ્પષ્ટ છે કે આ બીજા વેપારીને જો આ 144 રૂપિયા ઓછા આ 120 રૂપિયા જેટલો નફો થાય આ બીજા વેપારીને આ 144 રૂપિયા ઓછા આ 120 રૂપિયા જેટલો નફો થાય એટલે આગળ આ 144 ઓછા 120 આ 144 ઓછા 120 બરાબર ઇક્વલ 24 થાય 24 થાય ત્યારબાદ આ રૂપિયા આ બાદબાકીને પણ લાગી જાય મતલબ કે 24 ને લાગી જાય મતલબ કે 144 રૂપિયા ઓછા 120 રૂપિયા બરાબર ઇક્વલ આ 24 રૂપિયા થાય 24 રૂપીસ થાય મતલબ કે આ બીજા વેપારીને આ 24 રૂપિયાનો નફો થાય છે આ 24 રૂપિયાનો નફો થાય છે આગળ આપણે આ 24 રૂપિયાના ટકા શોધવાના છે પરસન્ટ ફાઇન્ડ કરવાના છે એટલે સૌથી પહેલા આ 24 રૂપિયાના છેદમાં એટલે ભાગાકારમાં આ 120 રૂપિયા લખાશે 120 રૂપીસ રાઈટ એટલે કે ખરીદ કિંમત લખાશે પરચેસ પ્રાઇસ રાઈટ થશે બીકોઝ આ 24 રૂપિયાનો નફો એટલે પ્રોફિટ એટલે ગેઇન આ 120 રૂપિયા પર થશે એટલે ખરીદ કિંમત પર થશે મીન્સ ધેટ આ 120 રૂપિયા પર આ 24 રૂપિયાનો નફો થાય એટલે કે ધેટ મીન્સ આ 120 રૂપિયા પર આ 24 રૂપિયા વધારે હોય મોર હોય એક્સ્ટ્રા હોય તો આપણને ફરીથી અગેન આ 144 રૂપિયા મળી જાય એટલે સેલની વેચાણ કિંમત મળી જાય સેલિંગ પ્રાઇસ મળી જાય મોર ઓવર વધુમાં આ આખી સંખ્યાને 100% વડે ગુણવી પડે 100% વડે મલ્ટીપ્લાય કરવી પડે એસ આપણે ટકા શોધવાના છે એટલા મળે એટલે આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ આ રૂપિયા ઉપર નીચે કેન્સલ થઈ જશે ત્યારબાદ જુઓ આ શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ જશે ત્યારબાદ આ 12 દૂધ 24 થાય મતલબ કે 24 ને 12 વડે બે વખતમાં ભાગ લાગે 12 અને 2 નો એટલે 2 અને 12 નો ગુણાકાર આ 24 થાય 24 થાય આગળ જુઓ સેલ લેન આ 10 દૂધ 20 થાય જુઓ 10 દૂધ 20 થાય 10 દૂધ 20 થાય 20 થાય અને આ ટકાનો ટકા તો છે મતલબ કે આ 120 રૂપિયા પર આ 24 રૂપિયાનો નફો થાય મતલબ કે આ 120 રૂપિયા પર આ 24 રૂપિયા વધારે હોય મોર હોય એક્સ્ટ્રા હોય તો આ વસ્તુને આ બાબતને ટકામાં 20 કહેવાય પર્સન્ટેજમાં 20 કહેવાય મતલબ કે આ બીજા વેપારીએ જુઓ સી લો આ 20% નો નફો મેળવ્યો હશે આ 20% નો નફો મેળવ્યો હશે હાન્સ તેથી આ વિકલ્પ સી
તમારો સાચો વિકલ્પ થશે. આગળ ત્રીજો સવાલ આ રીતનો છે કે એક દાગીનો 3 વેપારીઓ પાસેથી વારાફરતી વેચાવાથી તેની મૂળ કિંમતમાં 80%નો વધારો થાય છે. પહેલા તથા બીજા વેપારી અનુક્રમે રિસ્પેક્ટિવલી 20% તથા 25%નો નફો મેળવે છે. જો તો ધ્યાન ત્રીજા વેપારી થતા નફાની ટકાવારી શોધો. 20%, 10%, 15% અને 5%. હવે આગળ સૌ પ્રથમ તો આપણે માની લઈએ કે આ પહેલો વેપારી ફર્સ્ટ વેપારી આ દાગીનાને 100 રૂપિયામાં ખરીદે છે, 100 રૂપીસમાં પરચેસ કરે છે. હવે આગળ જુઓ, આ પહેલો વેપારી 20% નફો કમાય છે. આ પહેલો વેપારી 20%નો નફો કમાય છે. 20%નો નફો કમાય છે. મતલબ કે આ પહેલા વેપારીએ આ બીજા વેપારીને આ 100 રૂપિયાના આ 120% પર દાગીનાને વેચેલો છે. ફરીથી પર આ પહેલા વેપારીએ આ બીજા વેપારીને આ 100 રૂપિયાના 120% પર આ દાગીનાને વેચેલું હશે. મતલબ કે આ બીજા વેપારીને ખરીદ કિંમત એટલે પરચેસ પ્રાઇસ આ 100 રૂપિયાના 120% થાય. 100 રૂપિયાના 120% થાય. મતલબ કે આ 100 રૂપિયા કિંમત પોતે 100% કહેવાય. 100% સમજવાની હશે, 100% અન્ડરસ્ટેન્ડ કરવાની હશે. હવે આગળ અહીંયા 20% નફો થાય છે, 20% પ્રોફિટ થાય છે. હાન્સ તેથી આ 20% આ 100%માં એડ કરવા પડે એટલે આપણને આ 120% મળે. હવે આગળ આ 100 રૂપિયાના 120% આ 100 રૂપિયા ગુણ્યા 120 ના છેદમાં 100 થાય. આ 100 રૂપિયા ગુણ્યા 120 ના છેદમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ. સૌપ્રથમ આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે. એટલે સ્પષ્ટ છે કે આપણને આ 120 રૂપિયા મળે, 120 રૂપીસ મળે. મતલબ કે આ 100 રૂપિયાના 120% 120 રૂપિયા થાય. મતલબ કે આ પહેલા વેપારીએ આ દાગીનાને બીજા વેપારીને આ 120 રૂપિયામાં વેચેલો છે. મતલબ કે આ બીજા વેપારીની ખરીદ કિંમત એટલે પરચેસ પ્રાઇસ આ 120 રૂપિયા થઈ, 120 રૂપીસ થાય. હવે આગળ શું થાય છે? શું બને છે? તો જુઓ, હવે આગળ આ બીજો વેપારી 25%નો નફો કમાય છે. આ બીજો વેપારી 25%નો નફો કમાય છે. આ બીજો વેપારી 25%નો નફો કમાય છે. મતલબ કે આ બીજા વેપારીએ ત્રીજા વેપારીને આ દાગીનાને આ 120 રૂપિયાના જુઓ 125% પર વેચેલું હશે. ફરીથી એકવાર આ બીજા વેપારીએ આ દાગીનાને ત્રીજા વેપારીને આ 120 રૂપિયાના 125% પર વેચેલો છે. મતલબ કે આ ત્રીજા વેપારીને ખરીદ કિંમત એટલે પરચેસ પ્રાઇસ એટલે પરચેસ વેલ્યુ આ 120 રૂપિયાના 125% થાય. મતલબ કે આ 120 રૂપિયા હમણાંથી ફરીથી નવેસરથી 100% કહેવાય. 100% સમજવાના હોય છે. આગળ અહીંયા આ 25%નો નફો થતો હોવાથી આ 25% આ 100%માં ઉમેરવા પડે એટલે આપણને 125% મળે. 125%
25% મળે. એટલે આગળ બરાબર ઇક્વલ આ 120 રૂપિયા ગુણ્યા 125 ના છેદમાં શું થાય? આ 120 રૂપિયા ગુણ્યા 125 ના છેદમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ. જુઓ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 125 ને આપણે 25 ગુણ્યા 5 એમ લખી શકીએ. મતલબ 25 50 125 થાય. ત્યારબાદ આ 100 ને આપણે 25 ગુણ્યા 4 એમ લખી શકીએ. મતલબ 25 ચોક 100 થાય. 25 ચોક 100 થાય. એટલે આની સાથે આ 25 ઉપર નીચે કેન્સલ થઈ. ધ્યાન આ 4 તારીખ 12 થાય. મતલબ કે 12 માં 4 વડે 3 આંટીમાં ભાગ લાગે. એટલે 3 અને 4 નો એટલે 4 અને 3 નો ગુણાકાર 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 ગુણાકાર. જુઓ આ 12 થાય, આ 12 થાય, આ 12 થાય, આ 12 થાય, આ 12 થાય. ફરીથી એકવાર જુઓ આ 4 તારીખ 12 થાય, 4 તારીખ 12 થાય. મતલબ કે આ 12 ના છેદમાં 4 એટલે 12 ભાગ્યા 4. આ 3 થાય, 3 થાય, 3 થાય, 3 થાય. હવે આગળ જુઓ આ 3 અને આ 5 નો ગુણાકાર થશે. એટલે 5 અને 3 નો ગુણાકાર થશે. આગળ જુઓ આ 5 તારીખ 15 થાય, 15 થાય. અને તમે ધ્યાનથી જોશો એટલે એટેન્શન પૂર્વક જોશો હજુ આ શૂન્ય પણ બચેલું છે જે આ 15 ની પાછળ લાગી જશે. મતલબ 15 ને લાગી જશે. બીજા શબ્દોમાં કહીએ તો આ 30 ગુણ્યા 5, આ 30 ગુણ્યા 5, આ 30 ગુણ્યા 5 આ 150 થાય, 150 થાય. અને આ રૂપિયાનો રૂપિયા તો છે. મતલબ કે 120 રૂપિયાના 125% 150 રૂપિયા થાય. મતલબ કે આ બીજા વેપારીએ આ દાગીનાને ત્રીજા વેપારીને આ 150 રૂપિયામાં વેચેલું હશે. મતલબ કે આ ત્રીજા વેપારીની આ દાગીનાની ખરીદ કિંમત એટલે પરચેસ પ્રાઇસ આ 150 રૂપિયા થાય, 150 રૂપીસ થાય, 150 રૂપીસ થાય. હવે આગળ જુઓ આ દાગીનો 3 વેપારીઓ પાસેથી વારાફરતી વેચાવાથી તેની મૂળ કિંમતમાં 80% નો વધારો થાય છે. મતલબ કે આ દાગીનો 80% નો નફો કમાય છે. આ દાગીનો 80% નો નફો કમાય છે. 80% નો નફો કમાય છે. એટલે આગળ જુઓ છેલ્લી વેચાણ કિંમત લાસ્ટ સેલિંગ પ્રાઇસ, છેલ્લી વેચાણ કિંમત એટલે લાસ્ટ સેલિંગ પ્રાઇસ આ 100 રૂપિયાના 180% બરાબર ઇક્વલ થશે. અગેન જુઓ છેલ્લી વેચાણ કિંમત આ દાગીનાની જો આ 100 રૂપિયાના 180% બરાબર ઇક્વલ થશે. મતલબ કે જો આ દાગીનાની શરૂઆતની કિંમત સ્ટાર્ટિંગની વેલ્યુ પોતે 100% કહેવાય, 100% કહેવાય. હવે આગળ અહીંયા આ દાગીનો 80% નો નફો કમાય છે. આ 80% નો વધારો થાય છે. કિંમતમાં 80% નો વધારો થાય છે. તો આનો અર્થ જ એ થાય કે 80% નો નફો થાય છે. મતલબ કે 80% કિંમત વધી જાય છે. મતલબ કે 80% નફો થાય છે. એટલે આ 80% આ 100%માં ઉમેરવા પડે એટલે આપણને આ 180% મળે, 180% મળે. હવે આગળ આ 100 રૂપિયાના 180% આ 100 રૂપિયા ગુણ્યા 180 ના છેદમાં 100 થાય. આ 100 રૂપિયા ગુણ્યા
180 ના છેદમાં 100 થાય. આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ આ 100 ઉપર નીચે એબો બિલો ડિલીટ થઈ જાય. એટલે ક્લિયર છે કે આપણને આ 180 રૂપીસ મળે. 180 રૂપીસ મળે. મતલબ કે આ 100 રૂપિયાના 180% 180 રૂપિયા થાય. મતલબ કે છેલ્લી વેચાણ કિંમત એટલે કે સેલિંગ પ્રાઇસ, જુઓ ફરીથી એકવાર, આ દાગીનાની છેલ્લી વેચાણ કિંમત એટલે કે સેલિંગ પ્રાઇસ આ 180 રૂપિયા થાય છે. 180 રૂપીસ થાય છે. મતલબ કે આ ત્રીજા વેપારીએ ચોથા કોઈકને આ દાગીનાને 180 રૂપિયામાં વેચેલો છે. 180 રૂપિયામાં વેચેલો છે. મીન્સ કે આ ત્રીજો વેપારી આ દાગીનાને 150 રૂપિયામાં ખરીદે છે. આ ત્રીજો વેપારી આ દાગીનાને બીજા વેપારી પરથી 150 રૂપિયામાં ખરીદે છે. અને ચોથા ગ્રાહકને 180 રૂપિયામાં વેચે. તો સ્પષ્ટ છે કે આ ત્રીજા વેપારીને આ 180 રૂપિયા ઓછા આ 150 રૂપિયા જેટલો નફો થાય. આ ત્રીજા વેપારીને આ 180 રૂપિયા ઓછા આ 150 રૂપિયા જેટલો નફો થાય. એટલે કે 30 રૂપિયાનો નફો થાય. 30 રૂપિયાનો નફો થાય. મતલબ કે આ 180 ઓછા 150 આ 30 થાય. અને આ રૂપિયા બાદબાકીને પણ લાગી જાય. મતલબ કે આ ત્રીજો વેપારી આ 30 રૂપિયાનો નફો કમાય છે. હવે આગળ આપણે આ 30 રૂપિયાના ટકા શોધવાના છે. એટલે સૌપ્રથમ આ 30 રૂપિયાના છેદમાં એટલે કે ભાગાકારમાં એટલે નીચે એટલે કે બેલો જુઓ આ 150 રૂપિયા લખાશે. મતલબ કે ખરીદ કિંમત લખાશે. બીકોઝ આ 30 રૂપિયાનો નફો આ 150 રૂપિયા પર થાય એટલે ખરીદ કિંમત પર થાય છે. મીન્સ કે આ 150 રૂપિયા પર આ 30 રૂપિયાનો નફો થાય. મતલબ કે આ 150 રૂપિયા પર આ 30 રૂપિયા વધારે હોય, મોર હોય, એક્સ્ટ્રા હોય તો આપણને ફરીથી અગેન આ 180 રૂપિયા મળી જાય. એટલે છેલ્લી વેચાણ કિંમત મળી જાય. અને મોર ઓવર આ આખી સંખ્યાને 100% વડે તો ગણવી જ પડે. કારણ કે આપણે ટકા શોધવાના છે એટલા માટે. એટલે આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ આ રૂપિયા ઉપર નીચે રજા લઈ લેશે. ત્યારબાદ જુઓ આ 0 ઉપર નીચે કેન્સલ થઈ જશે. મતલબ કે 10 ઉપર નીચે કેન્સલ થઈ. ત્યારબાદ આ 3 50 15 થાય. મતલબ કે 15 ને આ 3 વડે 5 વારમાં ભાગ લાગે. મતલબ કે 3 અને 5 નો એટલે 5 અને 3 નો ગુણાકાર આ 15 થાય. મતલબ કે આ 3 ના છેદમાં 15 એટલે કે 3 ભાગ્યા 15 છેદમાં 5 થાય, ભાગાકારમાં 5 થાય. મતલબ કે 1 ના છેદમાં 5 થાય એટલે 1 ભાગ્યા 5 થાય. કઈ રીતે તો જુઓ અહીંયા આ 3 ને આપણે 3 ગુણ્યા 1 એમ લખી શકીએ. જેમાંથી આ 3 કેન્સલ થઈ ગયેલો છે એટલે 1 તો ઉપર બચેલો જ હોય. આ 1 તો ઉપર બચેલો જ હોય. મતલબ કે 3 ના છેદમાં 15 1 ના છેદમાં 5 થાય. 1 ભાગ્યા 5 થાય. ત્યારબાદ આ 100 માં આ 5 વડે 20 વારમાં ભાગ લાગે. મતલબ કે 20 × 5 100 થાય. મતલબ કે 20 અને 5 નો એટલે 5 અને 20 નો ગુણાકાર આ 100 થાય. આ 100 થાય. આ 100 થાય.
આ 100 થાય, આ 100 થાય. આગળ જો આ 20 એક 20 થાય, 20 થાય, અને આ ટકાનો ટકા તો છે, પરસન્ટ તો છે. મતલબ કે આ 150 રૂપિયા પર આ 30 રૂપિયાનો નફો થાય. મતલબ કે આ 150 રૂપિયા પર 30 રૂપિયા વધારે હોય તો આ થિંગને ટકામાં 20 કહેવાય, 20 કહેવાય. પર્સન્ટેજમાં 20 કહેવાય, પર્સન્ટમાં 20 કહેવાય. મતલબ કે ત્રીજા વેપારીને આ 20% નફો થાય છે, 20% નફો થાય છે. હા, તેથી આ વિકલ્પ એ તમારો સાચો વિકલ્પ થાય. થેન્ક યુ.